અમે ગુજરાતના તમામ અનુસૂચિત જાતિના કર્મશીલો અત્યારે ગુજરાત વિધાનસભા ખાતે અને સચિવાલય ખાતે રજૂઆત કરવા માટે આવેલા હતા। ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી જે વરઘોડા રોકવા બાબતે જે ઘટનાઓ બને છે એ ઘટનાઓ બિલકુલ પૂર્વ આયોજિત ષડયંત્ર છે। અનુસૂચિત જાતિના લોકો પણ ભારતના નાગરિક છે, એમ છતાં પણ ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો સાથે સેકન્ડ ક્લાસ સિટીઝન જેવો વ્યવહાર કરવામાં આવે છે। અનુસૂચિત જાતિના લોકોને ઘણી બધી જગ્યાએ વરઘોડામાંથી ઉતારી અને એમનું અપમાનિત કરવામાં આવ્યા છે, એમને વરઘોડા રોકવામાં આવ્યા છે। એ પ્રકરણમાં આજે અમે લોકો અહીંયા રજૂઆત કરવા, એમ છતાં પણ ગુજરાતની પોલીસ લાજવાને બદલે ગાજે છે અને આરોપીના વિરોધમાં એક્શન લેવાના બદલે પીડિતોના વિરોધમાં 307, 326 છેડતી અને અસંખ્ય બીજી કલમો ઉમેરી અને પીડિતોના વિરોધમાં જે એફઆઈઆર નોંધી એ એફઆઈઆરને તાત્કાલિક રદ કરવામાં આવે એ અમારી એક માગણી છે। અને ત્રીજી ખૂબ જ મહત્વની માગણી એ છે કે ગુજરાતમાં બનતી આ વરઘોડા રોકવાની જે ઘટનાઓ છે એ ઘટનાઓ બિલકુલ પૂર્વ આયોજિત ષડયંત્ર છે અને આ ષડયંત્રની સીબીઆઈ તપાસ થવી જોઈએ। તમામ વરઘોડામાં જેટલા પણ પીડિતોને જે નુકસાન થયું છે એમના સીબીઆઈની ટીમ દ્વારા નિવેદનો લેવામાં આવે। કર્મશીલો ઉપર જે કોઈ પણ અત્યાચાર થયો છે એમનું નિવેદન લેવામાં આવે અને તમામ આરોપી, ઇવન એ પોલીસ ઓફિસર હોય, પ્રશાસનના અધિકારી હોય કે કોઈ રાજકીય વ્યક્તિની પોતના કારણે આ બન્યું હોય, એમના ઉપર સીબીઆઈ ઇન્ક્વાયરી બેસાડી અને કડકમાં કડક કાર્યવાહી કરી અને તાત્કાલિક પીડિતોને ન્યાય મળે એના માટે સીબીઆઈ તપાસ મૂકવામાં આવે। આ ત્રણ માગણીઓને લઈ આજે અમે ગુજરાતના મુખ્યમંત્રી, ગૃહમંત્રી, મુખ્ય સચિવ અને ગૃહ સચિવને મળી અને અમારી રજૂઆત કરી।